એક વ્યૂ માર્કેટ માટે અમિત, કારણ કે જે એક મજબૂત શરૂઆત સપ્તાહની થઈ અને આ સપ્તાહ માટે જે પોઝિટિવ હતું મેજરલી એ જે યુદ્ધ પૂર્ણ થતું હવે જોઈ રહ્યા છે. બ્રેન્ટના લેવલ્સ ઇનફેક્ટ ઘણા પોઝિટિવ હવે 79 આસપાસ પહોંચતા આપણને બતાવી રહ્યા છે. અને ગઈકાલે જે રીતે 24,000 આસપાસનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. આજે લેવલ વાઇઝ વધારે બદલાવ નથી અત્યારના જે સેટઅપ અને હેન્ડઓવર જોઈએ તો અમિત, પરંતુ કઈ રીતે ઇન્ડેક્સ માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ? ગુડ મોર્નિંગ ચાંદની. જે હિસાબથી આપણે જોશું તો એનાથી બેઉ જે ઇન્ડેક્સ આપણે જોવો એનાથી નિફ્ટી અને બેંક નિફ્ટી બેઉનું સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. જે હિસાબથી આપણે કન્ટિન્યુઅસલી જણાવી રહ્યા છીએ કે એનાથી ઓવરઓલ જે પોઝિશન્સ બનતા પણ જોવા મળે છે એ બહુ જ સ્ટ્રોંગ સેટઅપ બનતા પણ જોવા મળે છે. અને જે હિસાબથી આપણે જોશું તો ઇન્ડિયા વીક બી હવે સારું નીચે આવતા પણ જોવા મળે છે. તો અનસર્ટેનિટી જે છે એનાથી જાતા પણ જોવા મળી રહી છે અને એક સ્ટેબિલિટી આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. જે હિસાબથી નિફ્ટીનું આપણે જોઈએ તો નિફ્ટીમાં 24,000નું એક રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. જે હાઈએસ્ટ કોલ રાઇટર્સની પોઝિશન છે એનું લિક્વિડેશન જેમ થાય છે એના ઉપર ક્લોઝિંગ આવી જાય છે તો મને લાગે છે ડાયરેક્ટલી 24,300 24,500ની રેન્જ એનાથી નિફ્ટી માટે ઓપન થઈ જશે. અને જે હિસાબથી ગઈકાલનું ક્લોઝિંગની જે કેન્ડલ આવતા આપણને નિફ્ટીમાં એના જોવા મળી છે એ બહુ જ પોઝિટિવ બનતા પણ જોવા મળી છે. તો મને લાગે છે એનાથી ડાઉન સાઈડમાં બી જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળી રહ્યો છે 23,700 સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 23,700 નીચે જાય છે નિફ્ટી સ્પોટમાં તો મને લાગે છે થોડુંક એવું પાછું એક પ્રોફિટ બુકિંગ જોવા મળશે. બટ જ્યાં સુધી 23,700 હોલ્ડ કરી રાખ્યું છે ત્યાં સુધી સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે અને કેરી ફોરવર્ડ બાઇંગ બનતા આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળશે. સામે બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીનું આપણે 2 દિવસથી ક્લોઝિંગ જોશું 200 DMA ઉપર 2 દિવસથી ક્લોઝિંગ બી આવતા આપણને જોવા મળ્યું છે. જે એક બીજું પોઝિટિવ ફેક્ટર આપણને બનતા પણ જોવા મળે છે. અને મને લાગે છે બેંક નિફ્ટીમાં જે હિસાબથી આપણે જોયું તો છેલ્લા 2 અઠવાડિયાથી જે હિસાબથી મેં જણાવ્યું કે કંઈ નથી આપણને પ્રાઇવેટ બેન્કિંગ દ્વારા એક સારું મોમેન્ટમ આપણને બેન્કિંગ ફ્રન્ટ પર જોવા મળશે. એ જ સેમ સિનારીઓ હજી બી દેખાઈ રહ્યું છે. એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો એક્સિસ આઈસીઆઈસીઆઈ અને એક્સિસ આ ટર્નઓવર કાઉન્ટરનો જે સેટઅપ બનેલો છે એ હિસાબથી લાગે છે કે આ ટર્નઓવર કાઉન્ટરમાં કેરી ફોરવર્ડ બાઇંગ હજી બનતા પણ જોવા મળશે. મને લાગે છે હજી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અને જે હિસાબથી બેંક નિફ્ટીનો આપણે સેટઅપ જોઈએ તો એનાથી 56,700 એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 56,700ના સપોર્ટથી લોંગની પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. નવી લોંગની બી પોઝિશન ક્રિએટ કરી શકાય. જે મહિનાથી બેંક નિફ્ટી એનાથી 57,550ના ઉપર નીકળે છે સ્પોટમાં તો મને લાગે છે ત્યાંથી એનાથી જે પહેલો લેવલ ઇનિશિએટ થશે 59,200 અને એના ઉપર 61,000ના લેવલ ઇનિશિએટ થતા આપણને જોવા મળશે. તો એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છીએ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે ખાસ કરીને 61,000 આસપાસના પણ એક લેવલ્સ આગળ એક ધ્યાનમાં રાખવા જોઈએ. આ સાથે જ ચર્ચામાં હવે બોનાન્સા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ખુશી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ફંડામેન્ટલી માર્કેટ માટે સમજીએ, આમ તો ઘણું પોઝિટિવ ફ્રન્ટ પર જે રાહત આટલા દિવસથી માર્કેટ માટે જે થોડું એક પ્રેશર અનસર્ટિનિટી યુદ્ધને લઈને હતી એ હવે પૂરી થતાં જોઈ રહી છે. આમ તો શુક્રવારે હવે ફાઇનલ સિગ્નેચર હસ્તાક્ષર આપણે જોશું, પરંતુ બ્રેન્ટ ઘણું મહત્વનું ખુશી 79 નીચે હવે આપણને એક લેવલ્સ પહોંચતા જોઈ રહ્યા છે. આ વચ્ચે ઇનફેક્ટ રૂપિયો જોઈએ, ઇન્ડિયા વીક્સ જોઈએ, બધું હવે માર્કેટની એટલે ભારતીય બજારના એક ફેવરમાં છે. આજની મોટી ઇવેન્ટ જે ગણી શકાય છે, આવતીકાલે રિએક્શન આપી શકે છે ગ્લોબલ ફ્રન્ટ પર ફેડરલ રિઝર્વ નવા ફેડ ચેરનું કઈ રીતે નિર્ણય આવે છે આ બધા પર નજર રાખીશું. પરંતુ હાલ માર્કેટને કઈ રીતે સમજવા જોઈએ ખુશી? સો ગુડ મોર્નિંગ. અને જેવી રીતના આપણું કરંટ માર્કેટની સિચ્યુએશન બની રહી છે, જે યુએસ અને ઈરાનના વચ્ચેની જે હમણાં પીસ ડીલનું જે ફ્રેમવર્ક છે હમણાં બહુ સારી રીતના માર્કેટ્સમાં હમણાં ફેવર કરી રહ્યું છે. જેમાં આપણે કન્ટિન્યુઅસલી આપણે લાસ્ટ આપણે મંડેથી આપણે જોઈ રહ્યા છીએ. ઇવન ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું હતું કે ઘણું સારું હોય કે અહીંયા આપણને જ્યારે આપણે ડીલની આપણેની જ્યારે નેગોસિએશનના ટોક્સ આપણે સાંભળવામાં આવ્યા હતા ત્યારથી આપણને ઘણું સારી એક રેલી આપણે માર્કેટ્સના અંદર જોઈ રહ્યા છે. સ્પેશિયલી અગર આપણે ક્રૂડની વાત કરશું, સો ક્રૂડ આટલા 2 મહિનામાં જે આપણને એકદમ હાઇકિંગ લેવલ પર સ્પાઇક થતા આપણને જોવા મળ્યું હતું, એના સામે અગર આપણે જોશું તો આજે ક્રૂડનો જે ભાવ છે ઓલમોસ્ટ 3 મંથ લોના એના આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે, વિચ ઇઝ ક્વાઇટ ગુડ ફોર ઇકોનોમી. અને સ્પેશિયલી જે રૂપિયાના ઉપર કન્ટિન્યુઅસલી જે આપણે પ્રેશર જોઈ રહ્યા હતા એમાં પણ હવે કશે ને કશે એક અહીંયા એક સ્ટેબિલાઇઝેશન અહીંયા રૂપિયાના તરફ પણ આવી રહ્યું છે, જે આપણા માટે જે એક રૂમ આપે છે કે આપણા ઇકોનોમીને એક્સપાન્શન કરવા માટે. અને જે આપણા ઉપર એક વધારે ડેફિસિટ હતું ફોરેન ફ્લોઝનું, એની પણ અગર આપણે વાત કરશું તો એના પણ કશે ને કશે આપણું ઇકોનોમી બજેટ અહીંયા લો થશે. એસ્પેશિયલી સાથે અગર આપણે વાત કરશું કે જે આપણે આખી ઇકોનોમીના ઉપર ઇન્ફ્લેશનરી પ્રેશર હતું એ ઘણો અહીંયા આપણને ઓછો થવા દેખવા મળ્યો છે. અને સ્પેશિયલી અગર આપણે પ્રાઇસ વાઇઝ અને સેક્ટર વાઇઝ પણ અગર આપણે ઇમ્પેક્ટ અને આપણે એને રિએક્શન જોશું તો આપણે ઓલમોસ્ટ જેટલા પણ ક્રૂડ સેન્સિટિવ સેક્ટર હતા એમાં આપણે ઘણી સારી એવી રેલી આપણે અહીંયા જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ બ્રોડર માર્કેટ્સમાં જે રિકવરી છે આપણને માર્કેટ્સમાં આપણને પાછી આવતા જોવા મળી રહી છે. યસ, સો ઓવરઓલ જેટલો હમણાં આઉટલુક અને ફ્રેમવર્ક બની રહ્યો છે ઘણો ફેવરેબલ બની રહ્યો છે. અને વધારે સાઇન્સ આપણને અહીંયા રિકવરી અને પોઝિટિવિટીના આપણને વધારે મળી રહ્યા છે. સો એઝ ઓફ નાઉ
ઘણા બધા ફેક્ટર્સ છે જે આપણને સુધરતા અહીંયા દેખાઈ રહ્યા છે, જેના કારણે માર્કેટ્સની સ્ટાન્સ આપણને આગળ જતા એક સારા ઝોનમાં જતા આપણને જોવા મળી શકે છે રિકવરીના સાથે. યસ, હજી ડીલ કમ્પ્લીટ નથી થઈ, બટ મોસ્ટલી જેવી રીતે ફાઇનલાઇઝેશન આવ્યું છે અને જેવી રીતે આપણે બે કન્ટ્રીના તરફથી આપણે કન્ફર્મેશન સાંભળી રહ્યા છે ડીલના, એ ઘણા સારા લેવલ્સ પર હમણાં ટોક્સ ચાલી રહ્યા છે. સો હોપફુલી અગર ડીલ પણ સાઇન થઈ હશે શુક્રવારે, એના પછી બાદ અગર આપણે ઘણી સારી આપણને એક રેલી અને મોમેન્ટમ આપણે હજી જોવા મળી શકે છે. યસ, આજના દિવસ અને કાલના દિવસ માટે મેજર જે ફોકસ હશે આપણા માટે ફેડની મીટિંગનો રહેશે કે કેવી રીતના જે ડીલના બાદ કેવી રીતના આઉટલુક આપવામાં આવે છે, કેવી રીતના જે મીટિંગનો સ્ટાન્સ છે રેટ્સના ઉપર કેવી રીતના કમેન્ટ્રી આપવામાં આવશે, સ્પેશિયલી જે આપણે યુએસ અને ઈરાનની જે ડીલ જોઈ રહ્યા છે એના બાદ આપણે કેવી રીતના રેટ્સના ઉપર શું આઉટલુક મળે છે આપણા માટે ઘણું એક મહત્વનું રહેશે. સો નિયર ટર્મ આજના અને કાલના માટે મેજર એક ફોકસ હશે કે ફેડના તરફથી જો ઓલમોસ્ટ આપણને કેવી કમેન્ટ્રીને આઉટલુક આવે છે, સ્પેશિયલી જે આપણે જોયા છે કે જે નવા ફેડના જે કેન્ડિડેટ અલર્ટ કરવામાં આવ્યા છે કેવિન વોલ્ફને, એના બાદ એમની ફર્સ્ટ મીટિંગની બેઠક હશે તો એમના બાદ કેવી રીતના પોલિસીનું ફ્રેમવર્ક અને આઉટલુક હશે એમના અંડર સી પણ જોવાનું રહેશે. સો યસ, આજના કાલના માટે મેજર ફોકસ ઓફ પોઈન્ટ યસ અને બ્રોડર માર્કેટ્સમાં તો આજે આપણે એક સારી એવી પોઝિટિવિટી અને સારું એવું કામકાજ તો આપણે જોઈ જ રહ્યા છે.